जय। श्रीमद करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचल दास जी महाराज की जय। सत केवल साहिब, सत केवल साहिब। भक्ति रस प्रेमी जन पीवे, दुष्ट को बुद्धि नरक बहु न छीवे। अजर प्याला पिए मंद बाला, जिरवी शकत कोई गुरु काला। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक, अनंत ब्रह्मांडाधीश विश्व नियंता, सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું परम कल्याण करवा माटे, जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી मुक्त करवा माटे અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી ભારત દેશની અંદર, ગુજરાતની અંદર બાલ સ્વરૂપે પ્રગટ થઈ સારસા ગામમાં નિવાસ કરી જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી ગુરુ ગાદીનું સ્થાપન કર્યું અને સારસા ગામને પવિત્ર તીર્થ ધામ બનાવી દીધું। સારસા ગામને સારસામાંથી સારસાપુરી બનાવી દીધી। પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીએ परम गुरु श्रीमद करुणासागर महाराजना कैवल धाम पछी त्या सुंदर भव्य देवालय बनावी, परम गुरुना स्वरूपनी स्थापना करी। कायमने माटे परम गुरुना आशीर्वाद माटे आ देवळનું એમણે આયોજન કર્યું, परम गुरुने स्थापित કર્યા કે જે કોઈ ભક્તો ત્યાં દર્શન કરવા માટે જાય તો એમને આશીર્વાદ મળે છે અને કાયમને માટે એની સ્મૃતિ રહે છે કે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર આ વિશ્વની અંદર પ્રગટ થયા, એનું આ મૂર્તિ સ્વરૂપ છે। પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ દિવ્ય પરમ ગુરુની કૃપાથી एक ग्रंथनी रचना करी जेनु नाम से सिद्धांत बावनी। घणा 52 अक्षरों पर ग्रंथों लखायेला छे। एवी ज रीते नारायणदासजी महाराज श्री 52 अक्षर पर ग्रंथनी रचना करी छे। मनुष्य जे वाणी बोले छे एमां 52 अक्षरों समावेश थयेलो छे। तो एक एक अक्षर नु महत्व एमणे आ ग्रंथनी अंदर समजायुं छे। एक अक्षर पण आपणे बोध आपे छे। जो आपणी पासे दृष्टि होय, आपणी पासे समजण होय तो एक अक्षर पण आपणे बोध आपे छे। तो एमणे एक एक अक्षर ने अनुलक्षीने
બોધ બનાવ્યો છે. ક તો કે કૈવલ. આ જગતનું સર્જન કૈવલથી થયું છે, જે એક અખંડ છે, અવિનાશી છે. કક્કા કૈવલ એક અખંડા, જેનો પ્રકાશ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે, જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, કૈવલનો ક છે. એવી જ રીતે અહીંયા ભ અક્ષરને સંબોધીને એમણે ઉપદેશ આપ્યો છે. ભબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કુબુદ્ધિ નર કબહુ ન છીવે. ભક્તિનો રસ કોણ પીવે? જેને પ્રેમ હોય તે જ પીવે છે. સંસારમાં અનેક પ્રકારના રસ છે, જેને જેમાં પ્રીતિ હોય એનું એ રસપાન કરે છે. પણ તમામ રસોની અંદર ભક્તિનો રસ પવિત્ર છે, પાવનકારી છે. આમ તો મુખ્ય 3 રસ માનવામાં આવ્યા છે. એક વિષય રસ, બીજું પ્રમાદ રસ અને ત્રીજો છે ભક્તિ રસ. સંસાર સુખની અંદર, સંસારની અંદર જે રસ છે બધા સંસાર સુખનો, એ વિષય રસ છે, જે ઇન્દ્રિયોના સુખનો રસ છે. એ રસથી કોઈ મનુષ્ય કાયમ સુખી રહી શકતો નથી. પરંતુ મોટા ભાગના મનુષ્ય એ રસની પાછળ જ પોતાનું જીવન પૂર્ણ કરી દે છે, જેમાં સુખ તો બહુ ઓછું હોય છે. એ સુખ મેળવવા માટે માણસને દુઃખી વધારે થવું પડે છે. એટલે તો મહાપુરુષે વિષય રસનો ત્યાગ કર્યો હતો કે એમાં સુખ નથી. સુખ માટે એમણે કોઈ વિષયની પ્રવૃત્તિ નથી કરી. હા, સામાજિક દ્રષ્ટિએ જેટલું જરૂરી હોય એ કાર્યો કર્યા હોય, પણ સુખ માટે એમની પાછળ નથી દોડ્યા. કઈ શરીરની જે ઇન્દ્રિયો છે એને મળતા રસથી આપણે સુખી નથી થવાના. એટલે એક વિષય રસ છે, એમાં જેને સુખ માન્યું છે એને મેળવવા માટે માણસ રાત દિવસ મહેનત કરે છે. એટલું જ નહીં, પ્રપંચ પણ લોકો કરતા હોય છે. એટલે એ રસ એક પ્રકારનું આપણા માટે બંધન બની જાય છે, માણસને વ્યસન બની જાય છે. માણસ ખાવાનું ખાય, ન ખાવાનું ખાય, બંધાઈ જાય છે. તો એ છે વિષય રસ. જોવાનું જોવે, ન જોવાનું જોવે, સાંભળવાનું સાંભળે, ન સાંભળવાનું પણ સાંભળે. પછી આદત બની જાય તો એના માટે બંધન થઈ જાય છે. સત્સંગની વાતો સાંભળે તો આનંદ થાય, લાભ થાય, પણ લોકોને તો બિનજરૂરી વાતોમાં વધારે રસ હોય છે. એ તો ધ્યાનથી સાંભળતા હોય છે, એમાં એને રસ આવતો હોય છે, પણ એમાં કોઈ સુખ છે નહીં. એનું જીવન ખતમ થઈ જાય છે. ભગવાને કાન આપ્યા છે તો સારું સાંભળવા માટે. સારું સાંભળીશું તો જીવનમાં કંઈક સારું કરીશું. સારું કરીશું તો જીવનમાં સારું સુખ મળશે. એ સિવાય કોઈ વિકલ્પ નથી. હંમેશા માણસ બીજાને સુખ આપે ને તો એને સુખ મળે છે, અને બીજાને દુઃખ આપશે તો એને દુઃખ મળે છે. એટલે સુખની પરિભાષા એ નથી કે મને કશું મળી જાય ને હું સુખી થઈ જાઉં. સુખની પરિભાષા એ છે કે બીજાને તમે સુખી કરો ને તમે ખુશ રહો. જે મહાપુરુષે સમાજની કોઈની પણ સેવા કરીને ખુશ રહ્યા છે એ સુખી થઈ ગયા.
એટલે વિષય રસથી આપણે સુખી નહીં થઈ શકીએ. એટલે મહાપુરુષે વિષય રસનો ત્યાગ કર્યો. બીજો એક છે પ્રમાદ રસ. પ્રમાદ, આમ તો લોકો એને આળસ કહેતા હોય, વાસ્તવિકમાં પ્રમાદ રસ એટલે માણસ ન કરવાના કાર્યો કરીને પણ આનંદ કરતો હોય છે, ખોટું કરીને આનંદ કરતો હોય છે, દાદાગીરી કરીને આનંદ કરતો હોય છે. એવા આ દુનિયામાં ઘણા બધા લોકો છે જેને તાનાશાહી કહેતા હોય છે, પણ એમાં સુખ નથી. એનું સામ્રાજ્ય ટકતું નથી. ઘરમાં હોય, સમાજમાં હોય કે ક્યાંય પણ. રાજા મહારાજાઓની પાસે મોટા સામ્રાજ્ય હતા. ઘણા દાદાગીરી કરવા વાળા એના વિસ્તારમાં કરતા હોય દાદાગીરી, અને ઘણાને ક્યાંય ના હાલે તો ઘરમાં કરતા હોય. પણ ક્યાંય કોઈની દાદાગીરી ચાલવાની નથી. એમાંથી કોઈ સુખ જ નથી મળવાનું. જો આપણને દાદાગીરીમાંથી સુખ મળતું હોય ને આપણું ચાલતું હોય તો પછી બીજાને પણ એવું ગમે ને. પણ ના, આપણે દાદાગીરી કરીએ તો બીજા લોકોની શું સ્થિતિ થાય છે એ વિચારવું જોઈએ. એ દુઃખી થતા હોય તો સમજવાનું આપણે દુઃખી થવું પડશે. એટલે પ્રમાદ રસ ન કરવાના કાર્યો, ખોટા કાર્યો કરીને માણસ જે આનંદ કરે છે, આતંકવાદીઓ અને બીજાને મારવામાં જ મજા આવે છે ને, ખુશ થાય છે ને, એને શું મળવાનું? કઈ જ મળતું નથી. કયા નરકમાં જશે ને ક્યારે છૂટશે કઈ નક્કી નથી. ક્રૂરમાં ક્રૂર કર્મ કરે છે એ જીવાત્માઓ આ સંસારની અંદર કેવા દુઃખી થાય એની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. એના માટે શાસ્ત્રોની અંદર 28 નરકકુંડનું વર્ણન આવે છે કે એને કેવી રીતે તપાવવામાં આવતા હોય છે. કારણ કે જેવી રીતે બીજાને દુઃખી કરે છે એનાથી પણ વધારે ભયંકર રીતે દુઃખી થાય છે. એટલે સુખી થવા માટે એક જ પરિભાષા, બીજાને સુખ આપો. ઘરમાં પરિવારના સભ્ય હોય તો એક વડીલ હોય એ આખા પરિવારને સુખ આપે તો જ એને સુખ મળે છે. પતિ અને પત્ની હોય તો એક બીજાને સુખ આપે તો જ એને સુખ મળે છે. પણ એવી ચાહના રાખે કે તું મને સુખ આપે તો એમાંથી એને સુખ નહીં મળે. પોતાની ઈચ્છા પ્રમાણે સામેની વ્યક્તિ ચાલી ના શકે, પણ આપણે બીજાની સેવા કરીને સુખ મેળવી શકીએ છીએ. જ્યારે ઈચ્છીએ ત્યારે સેવા બધાને ગમે. એટલે પ્રમાદ રસ છે એનો પણ ત્યાગ કરવો જોઈએ, જે આપણને અધોગતિમાં લઈ જાય છે. અને ત્રીજું છે ભક્તિ રસ. ભક્તિનો રસ મધુર છે, જે આપણને સુખનો અનુભવ કરાવે છે, પણ એમાં લોકોને રસ ઓછો પડે છે. ભગવાનનું સ્મરણ કરવામાં લોકોને રસ ઓછો પડે ને વાતો કરવામાં લોકોને મજા આવે છે. કથા સાંભળીએ તો ઊંઘ આવે અને વાતો કરવા તો ઊંઘ ના આવે. એ આપણા મનનો એક રસ થઈ ગયો છે. એ રસ આપણે બદલવાનો છે. ખરેખર કરવા જેવું શું છે એના માટે તો ઋષિમુનિએ સાધનાઓ કરી છે. એકાંતમાં જઈને. આપણને તો એકલા કઈ ગમે પણ નહીં, ટાઈમ કાઢવો મુશ્કેલ છે. તો કોરોનાની અંદર મોબાઈલો હતા ને એટલે બધાએ ટાઈમ કાઢ્યો છે. બાકી તો છે ને ખબર પડત કે કેવી રીતે સમય જાય છે. એટલે એકાંતમાં રહેવાનો અભ્યાસ હંમેશા કરવો જોઈએ. યાદ રાખજો, એવું નહીં કે એકલા છે તો ગમતું નથી. ના ગમે એ અભ્યાસ આપણે બધાની સાથે રહેતા હોય પરિવાર સાથે, પછી એકલા રહેવાનું ઘણું કઠિન છે. પણ આપણી યાત્રા છે ને એકલા જ છે. કોઈ કોઈના સાથે જ નથી રહેતા. જેટલો સમય ઋણ સંબંધ હોય એટલો સમય રહે છે, એ સિવાય તો જીવને એકલા જ યાત્રા કરવાની છે. એટલે એકલા આપણે ઉત્તમ કાર્ય કરવાનો અભ્યાસ કરવો જોઈએ. તો ભક્તિનો રસ
એ આપણે પીવાનો છે, જે આપણને મુક્તિ પ્રદાન કરે. બીનુ નિજ ભક્તિ સે મુક્તિ ન પાયમ ત્રિવિધમ તાપમ ભુજમનમ કદાય. કરુણાસાગર બાપજી જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથની અંદર કહે છે કે ભક્તિ વગર કોઈની પણ મુક્તિ થવાની નથી. એટલે તો મહાપુરુષો તો છે ને મુક્તિ પણ નથી માંગતા. એ કે એમને ભક્તિ આપો. મુક્તિ માગવાથી નથી મળી જતી, પણ માણસ ભક્તિ કરે તો મુક્તિ થાય છે. જન્મો જન્મ ભગવાનની ભક્તિ માગે છે, કારણ કે ભક્તિની અંદર મુક્તિનો અનુભવ છે. તમને બંધન જેવું લાગે જ નહીં, તો પછી આપણે મુક્તિ ક્યાં માગવાની રહી? ભગવાનનું નામ લ્યો ને ધર્મના માર્ગે ચાલો ને, તો એવું જીવન તો તમને ગમશે કે ભગવાન વારંવાર અમને મનુષ્ય જન્મ આપે ને એમની ભક્તિ આપે અને એનું સુખ આપે. એટલે એક ભજનમાં કહ્યું છે, મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારે કરવી છે. હે મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મારું કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુર હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારી પ્રાર્થના તમારે કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારે કરવી છે. મુક્તિની માગણી નહીં, પણ જીવનમાં આનંદ ભક્તિમાં છે, જેના માટે કોઈ રોકાણ નથી, કોઈ ટેન્શન નથી, માત્ર ભાવના જ જોઈએ. તમે સવારે વહેલા ઉઠો, પણ એ તકલીફ વાળું કામ છે. એના ઠંડીમાં તો ખાસ. કોઈ એમ કે રાત્રે 12 વાગ્યા સુધી જાગવાનું તો વાંધો ના આવે, સવારે વહેલા ઉઠવાનું હોય તો તકલીફ પડે છે. પણ આપણા શાસ્ત્રો એમ કહે છે કે તમે વહેલા સુઈ જાઓ અને વહેલા ઉઠો. સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે રાત્રે વહેલા સુઈ જવાનું અને સવારે વહેલા ઉઠવાથી આપણને એક અદ્ભુત શક્તિનો અનુભવ થાય છે, એક સ્ફૂર્તિનો અનુભવ થાય છે. રાત્રે મોડા જાગવાથી કંઈ આપણે સારું કામ નથી કરી શકવાના, પરંતુ માણસ વહેલા ઉઠીને જો કંઈ વિચાર કરે ને તો શ્રેષ્ઠ કાર્ય કરશે. સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર માણસ જે વિચાર કરશે, જે સંકલ્પ કરશે, એ સિદ્ધ થશે. રાત્રે તો સંકલ્પ કરીને ઊંઘી જવાનું ને, એ પૂરો ન થાય. સાંજે સંકલ્પ કરે કે મારે સવારે વહેલું ઉઠવું છે, નથી ઉઠાતું, લ્યો. પણ સવારે વહેલા ઉઠીને સંકલ્પ કરે કે મારે કાલે પણ ઉઠવું છે, તો ઉઠાશે. સવારના બ્રહ્મ મુહૂર્તનો સંકલ્પ પણ મજબૂત હોય છે. તમારી ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ એટલી બધી પ્રબળ હોય છે. મન તમારું પ્રસન્ન હોય છે અને શ્રેષ્ઠ કાર્ય તમે કરી શકો છો. એટલા માટે સવારે વહેલા ઉઠવાનો ગુણ મહત્વનો છે. અભ્યાસ માટે પણ મહત્વનું છે. અને વહેલા ઉઠીશું તો જ ભગવાનનું કંઈક સ્મરણ થશે, સેવા થશે, પૂજા થશે, પ્રાર્થના થશે, ધ્યાન થશે. સૌથી શ્રેષ્ઠ ધ્યાન છે. શાંતિથી આંખો બંધ કરીને બેસી જાઓ, ભગવાનનું સ્મરણ કરો, શાંતિ મળશે, આનંદ મળશે. તમારે ચાની જરૂર નહીં પડે. લોકોને તો સવારમાં ચા ના મળે ત્યાં સુધી તો મેળ ના પડે, ઊંઘ ના ઉડે.
ઘણાને તો ટોયલેટ નથી થતા, તકલીફ કેટલી બધી થઈ ગઈ છે ને, ક્યાંનું ક્યાં કનેક્શન જોડી દીધું છે ખબર પડતી નથી. એવી માણસની જીવન પદ્ધતિ થઈ ગઈ છે. સવારમાં માત્ર સવારે શાસ્ત્રો કહે છે કે વહેલા ઉઠીને પાણી પી લો. તમે શિયાળો હોય તો ગરમ પાણી થોડું પી લો, થોડું ચાલો, તમે એક્સરસાઇઝની જરૂર હોય તો એ કરો, તો શરીર આપણું સ્વસ્થ રહે. શરીરની બહુ કાળજી રાખવી જોઈએ, કારણ કે પેલું સુખ તે જાતે નર્યા. આપણું શરીર સારું રહે એ જ પેલું સુખ છે. શરીર સારું ના હોય ને ગમે તેટલું સામ્રાજ્ય હોય, કશા કામનું નથી. અને અત્યારે તો બીમારીઓ કઈ જાતની આવી છે ને કઈ ખબર પડતી નથી. ડોક્ટરો જ મૂંઝાઈ જતા હશે, એને નવા નવા અનુભવો થતા હશે. એટલે જીવનમાં બહુ સાવધાનીની આવશ્યકતા છે. બીજાની તકલીફ જોઈને આપણે સાવધાન થવું જોઈએ. બાકી જેને કઈ તકલીફ ના હોય ને બેફિકર હોય છે કે થાય ત્યારે જોયું જાય, એવું નહીં. સંસારમાં ઘર ઘરની તકલીફને આપણી તકલીફ માનવી જોઈએ અને એમાંથી બહાર નીકળવા પ્રયાસ કરવો જોઈએ. ભગવાન બુદ્ધ સુખી જ હતા, એને કોઈ દુઃખ નહોતું, પણ દુનિયાનું દુઃખ જોઈને એમણે સંન્યાસ લીધો હતો. નહીં તો એ તો એક રાજકુમાર હતા, રાજ હતું, સામ્રાજ્ય હતું, એમના લગ્ન થઈ ગયા, એમને સુંદર એક પુત્ર હતો. પણ એક વાર એ નગર ચર્ચા માટે નીકળ્યા અને એક વૃદ્ધને જોયો. એને બહાર નહોતા નીકળવા દેતા. કેમ તો કે જન્મતી વખતે આકાશવાણી કરી હતી કે કા તારો પુત્ર રાજા થશે ને કા યોગી થઈ જશે. એટલે એને બીક હતી એના પિતાને કે યોગી ના થઈ જાય, મારે તો એને રાજા જ બનાવવો છે, મારું રાજ સંભાળે. રાજ સંભાળવામાં એ બહુ ધર્મમય હતા, નીતિવાળા હતા, એ કોઈને દુઃખી ના જોઈ શકતા. પણ રાજ્ય માટે લડવાનું, કોઈને મારામારી કરવાની એને પસંદ નહોતું. કે સામ્રાજ્ય, લોકોને મારીને આપણે કેવું સામ્રાજ્ય ભોગવવાનું ભાઈ? કોઈને દુઃખી કરીને આપણે કેવી રીતે સુખી થવાના? પેલા મહારાજાઓ શું કરતા? બધા લડાઈઓ કરતા, લડીને પછી સામ્રાજ્ય પ્રાપ્ત કરતા. હવે એમાં કેવી રીતે એને સુખ મળે? એમ સંસારમાં કોઈને પણ દુઃખી કરીને આપણે ક્યારેય સુખી થઈ શકવાના જ નથી, કારણ કે એ આપણું સામ્રાજ્ય છે. દુઃખી કરીને મેળવેલું સામ્રાજ્ય ક્યારેય આપણને સુખ ના આપી શકે. ભલે સામ્રાજ્યને પ્રાપ્ત કરવા માટે દુઃખી થવું પડે, પણ એના પછી મળતું જે સામ્રાજ્ય છે ને આપણને સુખ આપે છે. કોઈને પણ આપણે સુખી કરવા માટે આપણે ભલે દુઃખી થવું પડે, પણ એના બદલામાં મળતું સામ્રાજ્ય એ આપણને હંમેશા સુખ આપે છે. બુદ્ધે એક વૃદ્ધને જોયો, એને થયું કે આ શું છે? તો કે આ શરીર છે ને એને એક દિવસ આ અવસ્થા લાગુ પડે છે, માણસ પરાધીન થઈ જાય છે. એમણે એક રોગીને જોયું, તો એને આ કોણ છે? તો કે આ માણસ બીમાર છે, કેટલો બધો દુઃખી છે. સંસારમાં કેટલું સુખ છે કે આ બધું જોઈએ ત્યારે ખબર પડે છે. ક્યારેક હોસ્પિટલની મુલાકાત લઈએ, ક્યારેક કઈ જગ્યાએ જઈએ, કેટલા બધા લોકો સંસારમાં દુઃખી છે, ત્યારે આપણે એકલા જ કોઈ ભોગના સુખને સત્ય નહીં માનવું જોઈએ. કોઈ ભૂખ્યા હોય, કોઈ દુખ્યા હોય, તો એમણે એનું દુઃખ જોયું અને એને દુઃખ થયું કે આ સંસારમાં દુઃખ છે, તો એનો કોઈ ઉપાય પણ હોય, દુઃખનું કારણ પણ હશે. એમ જ તો કોઈ દુઃખ આવતું નથી. પછી એણે એક સ્મશાન યાત્રા જોઈ, તો એને થયું અંતે તો જીવની આ સ્થિતિ છે, એકવાર આ યાત્રામાં આપણે જવાનું છે. એ પણ વિચારવા જેવું છે. આપણે તો કેટલી સ્મશાન યાત્રાઓ ગયા હોય, છતાં પણ આપણા વિચારોમાં કોઈ પરિવર્તન ના આવે. ખરેખર એક એક સ્મશાન યાત્રા આપણને
સંસારના મોહથી વૈરાગ લાવે છે કે ભાઈ અંતે તો આ જ સ્થિતિ છે ને, આપણે આ જ રસ્તે જવાનું છે, તો પછી આ સંસારનો મોહ વધારાનો શું કામનો છે? ઘણા લોકો તો સ્મશાન યાત્રામાં જાય, ત્યાં બીડીઓ હળગાવતા હોય, બોલો, એની અગ્નિમાં, કા તો એક બાજુ બેઠા બેઠા ગપ્પા અને વાતો. ત્યાં તો આત્મચિંતન કરવું જોઈએ, ભગવત ચિંતન કરવું જોઈએ, વાતો કરવાનું ના હોય. પછી આ 12 દિવસ 13 દિવસ એ પણ એ જ સંદેશ આપે છે સામાજિક. ઘરમાં શોક છે, સાથે સાથે સમાજમાં પણ એક શોક હોય કે જીવનની સત્યતા શું છે. આ શરીરનો કોઈ ભરોસો નથી. નિશ્વાસે વિશ્વાસ કદા રુદ્ધો ભવિષ્યતિ. આ શ્વાસ ક્યારે રોકાઈ જશે અને આ શરીર બંધ પડી જશે એની આપણને કોઈની ખબર નથી. આ શરીરે હાલતું હાલતું જુઓ ને કેટલું બગડી જાય છે. ત્યારે શું થઈ જાય શરીરમાં શું ખબર. એક નસ ખાલી એક ક્યાંકથી કંઈક ફેરફાર થાય છે તો શરીરમાં કંઈક તકલીફો થઈ જાય છે. એટલે સારું હોય ત્યાં સુધી આપણે સારું કામ કરી લેવું, અને એ સારું કામ એ આપણા આત્મકલ્યાણનું છે, ભગવત સ્મરણ છે. એ શરીર સારું નહીં હોય ત્યારે તો કદાચ આપણે ભગવાનને યાદ કરીએ તો સારું કહેવાય, પણ ભગવાનનું સ્મરણ કર્યું હોય તો જ યાદ આવે, નહીં તો યાદ નથી આવતા. એ તો ઓ બાપા ઓ માડી થઈ જાય. એટલે બુદ્ધે 3 દ્રશ્ય જોયા અને ચોથું દ્રશ્ય જોયું એમણે યોગીનું. અદ્ભુત શાંતિ જોઈ એમણે, દુઃખ પણ જોયું અને એક અદ્ભુત શાંતિ પણ જોઈ કે આ મહાત્મા પાસે કંઈ જ નથી છતાં પણ કેટલા પ્રસન્ન છે. તો સુખનું પણ કોઈ રાજ છે. તો આપણે આ દુનિયામાંથી સુખને શોધવાનું છે, પણ આપણી ભ્રાંતિ છે કે વૈભવમાં સુખ છે, અને વૈભવમાં સુખ હોત તો રાજા મહારાજાઓ એના વૈભવને છોડીને ભગવાનનું ભજન કરવા માટે જંગલમાં ન ગયા હોત. બુદ્ધ પણ રાજ વૈભવ છોડીને તપસ્યા કરવા માટે જંગલમાં જાય છે. એટલે સાચું સુખ એ આપણી ભીતર રહેલું છે. સાચું સુખ એ ભક્તિની અંદર રહેલું છે, ભગવત રસની અંદર સુખ છે. દુનિયાના બધા રસ છે, પણ એ રસ દ્વારા આપણને ભગવત રસ મળવો જોઈએ. ભગવાનને ભૂલીને જો આપણે રસ લઈશું તો આપણા માટે વિષ બની જશે. સંસારના વિષય રસ એટલે શું? વિષ સમાન છે. વિષ એટલે ઝેર. સંસારના રસ બધા વિષ સમાન છે, જે આપણને મારનારા છે, આપણું પતન કરનારા છે. જ્યારે ભક્તિનો રસ આપણને સદાય પ્રસન્ન કરનારો છે, બંધનમાંથી મુક્ત કરાવનારો છે, અનેક પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરાવનારો છે. રસ છે એક ઔષધિ છે. પાછળ તો નારાયણદાસજી મહારાજશ્રીએ રસાયણ બતાવ્યું છે કે ઔષધિ છે, અને ઔષધિનું કામ છે રોગને દૂર કરવાનું. તો આપણા જીવનમાં અનેક પ્રકારના રોગ છે. શારીરિક રોગ છે, માનસિક રોગ છે, બૌદ્ધિક રોગ છે, અને મોટામાં મોટો રોગ એ જન્મ મરણનો કહેવામાં આવે છે. એ રોગ ના મટે ને ત્યાં સુધી આ બધા રોગ આવ્યા જ કરવાના. સુખ તો બહુ થોડું છે, સ્વપ્ના જેવું. સુખના તો સપના આવે ને દુખડા તો દેખાય છે. સુખ બહુ અલ્પ હોય છે અને દુઃખ વિશાળ હોય છે. એટલે સંસારની અંદર
સુખી થવા માટે મહાપુરુષોએ આપણને માર્ગ બતાવ્યો છે ભક્તિનો. ભબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે. સાચા જે પ્રેમી હોય એ જ ભક્તિ રસનું પાન કરે છે. જે રસ પીવાથી એને તૃપ્તિ થઈ જાય, એને સંસારના કોઈ રસની જરૂર ના પડે. મીરાએ રસ પીધો તો એને ખાવાનું પણ ભાન ન હતું, એને ભૂખ પણ નહોતી લાગતી. શરીરની બીમારીઓ તો દૂર થઈ જાય, પણ શરીરની ભૂખ પણ મટી જાય. ભૂખ એક પ્રકારની હોય છે કે માણસના શરીરને ખાવાનું જોઈએ તો જોઈએ, પણ માણસની જે ભૂખ છે ને એ મટતી નથી. ખાવાની ભૂખ. ખાધું હોય ને પાણીપુરી આવે તો ખાય લ્યો, એ ભૂખ કહેવાય. જોવે ને ખાવાની ઈચ્છા થાય, બધી ભૂખ છે. ન ખાવાનું ખાય એ પણ ભૂખ છે. ખા ખા કરવું એ ભૂખ છે. ખાવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ, ખાવાનું મેનુ પણ નિશ્ચિત હોવું જોઈએ. શું ખાવું શું ન ખાવું, શરીરને અનુકૂળ હોય એટલું જ ખાવું જોઈએ. એક ભોજન છે. પણ માણસને ભૂખ એટલી છે ને એ મટતી નથી. રાત્રે 12 વાગે કે મારે ગોટા ખાવા છે. ખાવાનો સમય પણ નથી હોતો. અને કેવું તો સહેલું છે મારે ખાવું છે, પણ બનાવવાનું કામ ઘણું અઘરું છે. બહેનો જે મહેનત કરતા હોય એનો પણ એક અનુભવ કરવો જોઈએ, એનો ઘરમાં આદર પણ કરવો જોઈએ કે આ બધું કેવી રીતે બને છે. રસોઈનું કામ એક માણસનું કામ છે આખું. એમાં અત્યારની બહેનોએ તો જહેમત ઉઠાવી છે, નોકરી પણ કરવાની ને ઘર પણ સંભાળવાનું, એટલે ડબલ માર પડે છે. ને પછી તો ભાઈઓને તો વિદેશમાં તો જોડી જ દે છે કે તમે થોડું થોડું કરો, અમે આવીએ ત્યાં સુધીમાં છોકરાને તૈયાર કરી દો. એ બધું સેટિંગ કર્યું છે હવે બધું. એટલે ત્યાં પછી ભાઈઓ સીધા તો થઈ જ જાય છે. અહીં કોઈ દિવસ થાળી ના લીધી હોય ને એ ત્યાં બધું સાફ કરવા માંડે. એટલે આદાન પ્રદાન સરખું હોવું જોઈએ. એ તમને આર્થિક રીતે જો હેલ્પ કરતા હોય તો તમારે એને ઘરમાં પણ હેલ્પ કરવી જોઈએ. અને દરેક કામ દરેકે શીખવું પણ જોઈએ. આમ પર્ટિક્યુલર ગણીએ તો મહિલાઓ માટેનું છે ઘરકામ, કારણ કે પ્રેમ પ્રધાન છે, સેવા પ્રધાન છે, એટલે એમાં વધારે સક્સેસ હોય છે. ભાઈઓ કરે ખરા પણ એટલા સક્સેસ ના થાય. નીકળે 10% 5% લોકો. રસોઈ તો એવી બનાવતા હોય છે પણ બધા ના બનાવી શકે. ભાઈઓને તો ખાવાનું જ ફાવે, બનાવવાનું ઓછું ફાવે. એટલે આપણે ભક્તિનું રસપાન કરવાનું, ભાઈઓ હોય કે બહેનો હોય, દરેકનું કર્તવ્ય કર્મ હોય, એની સાથે સાથે ભક્તિ રસનું પાન, ભગવત રસનું પાન. દુષ્ટ કુબુદ્ધિ નર કબહુ ન છીવે. આ ભક્તિનો રસ તો પવિત્ર છે. માણસને ઊંઘ ના આવતી હોય ને તો આવી જાય એવો રસ છે. મનને શાંતિ આપનારો રસ છે. જો ભક્તિનો રસ પીવાનો અભ્યાસ થઈ જાય ને તો મનોરંજનના કોઈ સાધનોની જરૂર ના પડે. પણ દુષ્ટ લોકો અને કુબુદ્ધિ વાળા લોકો આ રસને પીતા નથી. તો જે ભક્તિ રસનું પાન કરે એને સદબુદ્ધિ વાળા કહી શકાય. એટલે તો ભગવાન પાસે માગવી પડે, ભગવાન અમને સદબુદ્ધિ આપો. બુદ્ધિ તો ઘણાની પાસે છે, બધાની પાસે બુદ્ધિ તો છે, પણ એ જ બુદ્ધિ ઘરમાં લડાવે છે એકબીજા પ્રત્યે. એ જ બુદ્ધિ છે ને, પૈસા કમાવે ખરા પણ ઘરમાં પાછી લડાઈ કરાવે ખરા. બુદ્ધિ તો એને કહેવાય કે જે કોઈ પણ સમસ્યાનું સમાધાન આપે આપણને.
બુદ્ધિની અંદર વિવેક હોય છે. અત્યારે બુદ્ધિ લોકોની પાસે બહુ હોય પણ વિવેક નથી હોતો. હું કહું ઘણા સારા લોકો ભણેલા ગણેલા હોય, એજ્યુકેટેડ હોય, એ બુદ્ધિશાળી જ હોય છે ને, પણ ઘરમાંથી નીકળે ને એટલે ગાડીમાં બેસીને સીધા મસાલાની દુકાને ઉભા રહે. તો એમાં ક્યાં બુદ્ધિ આવી? વિવેક બુદ્ધિ નથી. તમે આટલા બધા સુખી છો, ઘરમાંથી બધું ખાઈને આવ્યા અને વળી પાછી તમારે આ શું જરૂર પડે? પણ વિવેક બુદ્ધિનો અભાવ છે. બુદ્ધિ ખરી, પૈસા કમાય, નોલેજ પણ ઘણું બધું હોય, પણ વિવેક બુદ્ધિનો અભાવ, સદબુદ્ધિ. ભગવાનમાં લાગે ને એને સદબુદ્ધિ કહેવાય. ભગવાનના સ્મરણની અંદર લાગે, ધર્મ કાર્યની અંદર લાગે, એ સદબુદ્ધિ છે. એટલે કુબુદ્ધિ વાળા લોકો એ આ ભક્તિ રસનો સ્પર્શ પણ નથી કરતા. બોલો, પગથિયું પણ ના ચડે મંદિરનું, એ ટચ પણ ના કરે. એ ઘરમાં ઘણી વખત જેને ભાવના હોય ને એ કરે, ન ઈચ્છા હોય તો પછી હામું જ ના જોવે. ઘણા એવા હશે ઘરમાં કે મંદિરના હામું ને જોતા હોય કે મંદિરમાં કોણ કોણ બેઠા છે, પગે લાગવાની વાત તો બાજુએ રહે, એનું ધ્યાન તો ક્યાં હોય? ટીવીમાં, બીજે ત્રીજે ફરતું હોય. ક્યાં સુખ મળવાનું છે? આ સાધનો વ્યવસ્થાના છે, સુખના નથી. આપણે એને સુખના સાધનો બનાવ્યા છે, પણ એમાંથી સુખ મળવાનું નથી. જેમાં જેમાં આપણે સુખ માનીએ છીએ, પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે એનો ઉપયોગ કરજો તો તમને સુખ આપે તો કહેજો. ઘરમાં ઝઘડો થઈ જાય, પછી ટીવી ચાલુ કરીએ તો ઝઘડો બંધ થાય ખરો? તો પછી ટીવી માંથી આપણને સુખ મળે છે, તો ઝઘડો થયા પછી તમે ટીવી જોશો તોય તમારું મન નહીં લાગે, કારણ કે શાંતિ ના હોય ઘરમાં. પછી કોઈ સાધન સુખ નથી આપતું. પછી ઊંઘ આવે તો આવે ને, તો એ પણ ના આવે. સમસ્યાઓ અનેક છે. એટલે દુષ્ટ લોકો આ ભક્તિનું રસનું પાન નથી કરતા. અજર પિયાલા પીએ મતબાલા. આ પ્યાલો કેવો છે? અજર છે, બધા પચાવી નથી શકતા. ભક્તિ કરવી અને એને પ્યાલો પીવો અને પચાવવો બંને મહત્વનો છે. પીવો એ મહત્વનું છે, અને પીધા પછી પણ એને પચાવવાનો છે. એ તો ભક્તિ કર્યા પછી પણ અહમ આવે ને તો એ પ્યાલો પચતો નથી. પણ પીવા વાળા કેવા હોય છે? મતવાલા હોય છે. અજર પિયાલા પીએ મતવાલા. એના મતવાળા હોય છે, અને મતવાલા એટલે દીવાના બની જાય છે. એ રસ પીવા માટે દીવાના થઈ જાય છે. જો કે આખી દુનિયા દીવાની છે, પણ કોઈ કોઈની પાછળ દીવાની છે. મોટા ભાગના લોકો માયાના દીવાના છે, પણ જે માલિકના દીવાના થયા છે ને એ જ ભક્તિ રસનું પાન કરી શકે છે. માલિકને મેળવવા માટે પાગલ થવું ને એ સાચું પાગલપણું છે. બાકી તો દુનિયાની વસ્તુઓ પાછળ માણસ પાગલ થશે, એને હાથમાં કઈ જ મળશે નહીં. ભયા મતવાલા મસ્ત દીવાના. એ કેવા મતવાળા થઈ ગયા? મસ્ત દીવાના, મસ્ત બની ગયા. ભગવાનનું ભજન કરવામાં એક મસ્તી છે, મોજ, પ્રસન્નતા, નિર્ભયતા. મોત સામે આવે તો પણ ભય ન લાગે. એ કેવી ભૂમિકા હશે? એ ભક્તિ રસથી મળે છે. બાકી કોઈ કોઈના માટે જીવનદાન નથી આપી શકતું. અઘરું કામ છે. એટલે મસ્ત દીવાના તરણાવત જગ જોઈ. આ જગતનું સુખ એમણે તરણા સમાન માની લીધું. એવું મહાન સુખ એને ભક્તિમાંથી મળ્યું છે. એટલે ભગવાનનું ભજન કરવા માટે એ તો દીવાના થઈ ગયા. અને વિશ્વાસ છે કે અમારા શિર ઉપર સમર્થ ગુરુ બિરાજેલા છે, એટલે એને દુનિયામાં કોઈનો પણ ભય નથી હોતો. મોત સામે આવી જાય તો પણ એને ભય ન રહે. કેમ?
કારણ કે ભક્તિ રસની અંદર એટલા બધા મસ્ત બની ગયા છે, એને મોતનો કોઈ ભય નથી. કોઈ વ્યક્તિ નશામાં ચૂર થઈ જાય છે, એ રોડ ઉપર સૂઈ જાય છે, એને બીક હોય છે કોઈ વાહન મારા માથેથી ચડી જશે તો શું થશે? કારણ કે ભાન જ ભૂલ્યો છે, તો એને કઈ બીક રહેવાની? એમ ભક્તિ રસની અંદર પણ જે દીવાના થઈ જાય છે ને, એને પણ મોતનો ભય નથી દેતો, કારણ કે એ અમરત્વનો અનુભવ કરે છે. હું તો અજર અમર છું. આ શરીર તો છોડવાનું છે ખાલી, એને એનું દુઃખ નથી હોતું. જ્યારે શરીરમાં આસક્તિ હોય છે, મમતા હોય છે, ત્યારે જ આ શરીરને છોડવામાં તકલીફ પડે છે. એટલે માણસને એમ થાય કે હું મરી ગયો, કારણ કે પોતાના શરીરને જ હું માને છે કે હું આ શરીર છું. તો શરીરમાં જે કોઈ દુઃખ આવે છે એનો અનુભવ એ કરે છે, હું દુઃખી છું. જ્યારે મહાપુરુષો ભક્તિ રસનું પાન કરે છે, એ પણ ભૂખ્યા રહેતા હતા, એને પણ તકલીફો હતી, પણ તકલીફનો અનુભવ ના કર્યો. કેમ? તો કે ભક્તિ રસની અંદર તરબોળ હતા, એટલે પરિસ્થિતિ જે હતી એનું કોઈ દુઃખ નહોતું. આપણે પરિસ્થિતિને દુઃખ માન્યું છે, પરિસ્થિતિને સુખ માનીએ છે, એ સાચું સુખ નથી ને સાચું દુઃખ પણ નથી. સાચું સુખ એ ભક્તિ રસની અંદર છે, ને દુઃખ માણસ ખોટું કરે છે ને એમાં દુઃખ છે. પણ ઘણી વાર માણસ ખોટું કરીને પણ પોતાને સુખી માનતો હોય છે. કેટલા પૈસા કમાયા અમે, આનાથી આ લાવ્યા, એ પોતાને સુખી માને છે. મારી પાસે આટલું બધું છે સામ્રાજ્ય, તો બીજા જોવે તો એમ લાગે કે સુખી છે. પણ વાસ્તવિકતા કે માણસ ખોટું કરે છે ને, એ ભીતરથી સુખી નથી હોતો. એ પોતાની વ્યવસ્થાથી બીજાને સુખી દેખાડે ખરો, પણ એ પોતે સુખી રહી ના શકે. ભલે ઘરમાં કશું જ ન હોય, પણ માણસ ધર્મનું કાર્ય કરે ને, એને સુખનો અનુભવ થાય છે. મહાપુરુષોના ઘરમાં ખાવાનું નહોતું, આંગણે અતિથિઓ આવ્યા હોય, છતાં પણ એમણે પોતાના શરીરો વેચીને એમણે ભોજન કરાવ્યા છે. એમાં એને સુખનો અનુભવ થયો છે. એ ભક્તિ રસ છે. એ ભક્તિ રસની અંદર આપણે પોતાનો અનુભવ કરીએ છીએ કે હું તો ચૈતન્ય અંશ છું. આ શરીર એ તો એક સાધન છે, છતાં એમને શરીરની કાળજી રાખી છે, શરીરને બગાડ્યું નથી. આજે તો લોકો શરીર પ્રત્યે બહુ બેદરકારી રાખતા હોય છે. એટલે આ શરીર એક સાધન છે. જેમ ગાડીને સાચવીએ છે ને, એમ શરીરને પણ સાચવવું જોઈએ. ડીઝલની ગાડી હોય તો ડીઝલ ચાલે, પેટ્રોલની ગાડી હોય તો પેટ્રોલ ચાલે ને. એમાં બીજું નાખો તો ગાડી તો બગડી જાય. પણ આજે લોકો વિચારતા નથી કે આ શરીર ભગવાને બનાવ્યું છે, એમાં કેવું ડીઝલ નાખવાનું છે, કયું પેટ્રોલ નાખવાનું છે. એમાં બીજું નાખી દે છે તો ગાડી બગડી જાય છે. એટલે શરીર સાચવવું જોઈએ, અને જીવનમાં ભક્તિનું રસપાન કરીને આપણે સુખી થવાનું છે. જીરવી શકત કોઈ ગુરુ કા લાલા. જે ગુરુનો લાલ હોય ને, એ જ આ રસને જીરવી શકે છે. નહીં તો સાધના કરે, તપસ્યા કરે તો અભિમાન આવ્યા વિના રહેતું નથી. પણ આપણા શિર ઉપર ગુરુની કૃપા હોવી જોઈએ. એમને આધીન થઈને આપણે રહેવું જોઈએ, તો જ ભક્તિ રસ પી શકાય છે. આગળ નારણદાસજી મહારાજ શ્રી કહે છે, અનિન ભક્તિ ભવ દુઃખ હી દુરાવે, લઘુ જીવ સબસે બડા હોય જાવે. અનિન ભક્તિ એટલે દાસાતનપણા વાળી ભક્તિ, વિનમ્રતા વાળી ભક્તિ, જે આપણા ભવ દુઃખને દૂર કરી દેશે. ભક્તિની અંદર ક્યાંય અહંકાર ન હોવો જોઈએ, એ સાચી ભક્તિ છે. બસ આપણું કર્તવ્ય છે કરવાનું, અને કરે એનો એક ગૌરવ હોય છે, આનંદ, બસ. એ સિવાય કોઈ મહત્વાકાંક્ષા નહીં, કે કોઈ અહંકાર નહીં, દુનિયાને કોઈ દેખાડવા નહીં. ઘણા લોકોની સેવાઓ આવતી હોય, બસ કઈ નહીં, એમની ઈચ્છાથી કરી દેતા હોય છે, પણ કોઈ નામની પણ ઈચ્છા નથી હોતી.
આપણે સારું કર્યું છે, આપણું જ કર્મ કર્યું છે, આપણા ખાતામાં જમા થઈ ગયું છે અને એનું ફળ આપણને જ મળવાનું છે. એટલે આપણે સેવા કરી છે ભાવ પણ ભૂલી જવાનો કે આપણે આપણું કાર્ય જ કર્યું. આપણા ઘરમાં કઈ કરીએ તો ક્યાં આપણે કહીએ છીએ સેવા કરી મેં આટલી બધી, નહીં, આપણું કામ છે. એમ જે કઈ સમાજમાં સારું કામ કરીને બધું આપણું જ છે, આપણું કર્તવ્ય છે અને એનું ફળ આપણને જ મળે છે. એટલે અનન્ય ભક્તિ, દાસાતનપણા વાળી અને એક નિષ્ઠા વાળી ભક્તિ, અનન્ય એક ઈષ્ટની ભક્તિ. કોઈ પણ એક ધંધો પકડી રાખો ને તો સફળતા મળે, પછી તમે અઠવાડિયે ધંધા ફેરવો ને તો ના મેળ પડે. એમાં ભક્તિ છે ને એ ફેરવા કરીએ ને ભગવાન તો ના મેળ પડે. ઘણી વખત મન છે ને એમ બહુ વિચલિત થતું હોય છે, સ્થિર ના થાય. પહેલા તો ભક્તિની અંદર જ્ઞાન પણ જરૂરી છે. એટલે અનન્ય ભક્તિ, એક ઈષ્ટની ભક્તિ. તમે આ જગતની અંદર કોઈ પણ જ્ઞાન દ્વારા અભ્યાસ કરીને, મૂલ્યાંકન કરીને તમને જે યોગ્ય લાગે એ ઈષ્ટની સાધના કરો. સંસારમાં શું હોય છે, લગ્ન કરવાના હોય ત્યારે તો અનેક પાત્રો હોય સામે, પુરુષ ને સ્ત્રી બંનેના માટે. પણ એમાંથી એક પાત્ર નક્કી કરવાનું હોય તમારે સુખી થવા માટે. દુનિયાના અનેક પાત્ર તમને સુખ નહીં આપી શકે, એ સિદ્ધાંત છે. એક પાત્ર તમને યોગ્ય લાગે એની સાથે તમે પછી પાછું પ્રમાણિકતાથી એની સાથે રહો ત્યારે તમને સુખ મળે છે. એમ જેની ભક્તિ કરીએ એની નિષ્ઠાથી, સત્ય ધર્મથી આપણે ભક્તિ કરીએ તો એ આપણને સુખ આપે જ છે. આગળ ઘણા મહાપુરુષો થઈ ગયા જેમણે જેની ભક્તિ કરી એમાંથી સુખ મળ્યું છે. પણ કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત એક અલગ છે કે વિશ્વના સર્જનહારની ભક્તિ આપણે કરવાની છે. એની ભક્તિ ના કરીએ ત્યાં સુધી આપણને અખંડ મોક્ષ મળતો નથી. કાયમને માટે જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ મળતી નથી. એટલે અનન્ય ભક્તિ જે ભવ દુઃખને દૂર કરવા વાળી છે, જન્મ અને મરણનું દુઃખ. આ મૃત્યુ છે ને બહુ ભયંકર છે, એ આસાન નથી. મોટામાં મોટું દુઃખ એ મરવાનું છે. દુનિયામાં જીવન પર્યંત ઘણા બધા દુઃખો આવતા હોય છે. દુનિયામાં ઘણી પ્રકારના દુઃખો આપણે જોઈતા હોઈશું. અત્યાચાર, ઘણા અત્યાચાર જોઈને તો આપણું હૃદય કંપી જાય. એવા લોકો દુઃખી થાય છે સંસારમાં. એવા કિસ્સાઓ પેપરમાં આવતા હોય છે કે એના ઉપર કેટલો બધો દુરાચાર થતો હોય, કેટલો અત્યાચાર થતો હોય. એ બધા જ દુઃખોની અંદર મૃત્યુ એ બધાથી મોટું દુઃખ છે. મરવાનું દુઃખ મોટું છે. તો આ મરવાનું દુઃખ છે ને એકવાર નહીં અનેક વાર આવે છે. જો આ જીવનમાં આપણે ભક્તિ ના કરીએ, મનુષ્ય જીવન એક મોકો મળ્યો છે, એ સિવાય બીજો મોકો નથી. એટલે વાતો કરવામાં સમય ના બગાડતા, ઊંઘવામાં સમય ના બગાડતા, કે હરવા ફરવામાં સમય ના બગાડતા. તમે હરો ફરો તો પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા કામ આપણું થવું જોઈએ. નહીં તો આ મોકો ચૂકી ગયા ને તો ખબર નહીં કેટલા શરીરો ધારણ કરીને કેટલી વાર જન્મવું મરવું પડશે. જન્મવામાં દુઃખ છે અને મરવામાં દુઃખ છે. કોઈ હસતો હસતો આવ્યો છે જન્મીને? બધા રડતા રડતા જ આવ્યા છે અને જાય ત્યારે પણ રડવાનું જ છે. કોઈ મહાપુરુષો પ્રસન્નતાથી આવ્યા છે અને પ્રસન્નતાથી ગયા છે. એ જ રાજ છે ભક્તિનું. ભગવાનની ભક્તિનો રસ પાન કરીશું તો આપણે આ શરીર છોડીશું ત્યારે પ્રસન્નતાથી જઈશું. અને પરમ ગુરુના જ્ઞાન દ્વારા આપણે સાધના કરીને એ જાણ મેળવી લઈએ કે મારે અહીંથી જવાનું છે. એ જાણ આપણી જો આપણી સાથે હોય ને તો જ આપણને દુઃખ ના થાય. નહીં તો આ શરીર છોડતી વખતે આપણી જાણ જ આપણને નહીં રહે તો દુઃખી થવાના છીએ. એટલે નાનામાં નાનો જીવ પણ મોટો બની જાય છે. ભલે એ મજૂર હોય, ભલે એ શુદ્ર હોય, ભલે એ અભણ હોય, પણ ભગવાનની ભક્તિ કરે ને એ આ દુનિયામાં જે કોઈ હોય ને બધાનાથી મોટો બની જાય છે. ધનવાનથી પણ મોટો, ભણેલાઓથી પણ મોટો,
શબરીબાઈ ભીલ જ્ઞાતિના હતા, કઈ ભણેલા નહોતા, પરંતુ એમણે પોતાના ઘરનો ત્યાગ કર્યો. પેલા તો મહત્વપૂર્ણ ત્યાગ પણ છે. કંઈક સારું કરવું હોય ને તો કંઈક ત્યાગવું પણ પડે છે. એમણે લગ્નનો પણ ઇનકાર કર્યો. કેમ? એના લગ્ન થવાના હતા. એમણે નક્કી કર્યું હતું અને લગ્નનો સમય પણ આવી ગયો અને જાન આવવાની હતી ને એના માટેની ભોજન વ્યવસ્થા કરવામાં આવી. જંગલની અંદર રહેનારા ભીલ જ્ઞાતિના લોકો એમ કે આપણે ઘરે જાન આવે છે ને તો મહેમાન માટે સારા બકરા ઘેટાન બધું લઈ આવો કે છે. એને સરસ મિષ્ટાન બનાવીને ખવડાવીશું, એના માટે એ મિષ્ટાન હતું. પણ શબરીબાઈના ગયા જન્મના સંસ્કારને લઈને વિવેક જાગી ગયો કે આ બધા ઘેટાન બકરા શું કામ લાવ્યા છો? તો તારા લગ્નમાં જે બધા મહેમાન આવશે ને એને ખવડાવવા માટે. ધિકાર છે કે છે આવા લગ્નને, મારે આવા લગ્ન કરવા નથી. અનેક જીવોની જ્યાં બલિ થઈ જાય, મારા એકના લગ્ન માટે, મારી ખુશી માટે અનેક લોકો, અનેક જીવ એ પોતાનું જીવન ગુમાવી દે, એ લગ્ન જ મારે નથી કરવા. એ રાત્રે નીકળી ગઈ એની મમ્મીને કહીને. પિતાને તો કહેવાય ના રહી. એની મમ્મી એમાં સહમત હતી કે ના, તારી વાત સાચી છે. પણ સમાજની રૂઢિઓ અને પરંપરાઓ અને અંધશ્રદ્ધાઓ એવી હતી ને કે આજે પણ માંસાહાર કરનારા લોકો એમ માનતા હોય છે કે માંસાહાર તો કરવું જ જોઈએ, માંસાહાર તો આ ખોરાક છે આપણો, આમાં તાકાત છે. એ બધા જેનું માંસ ખાય ને એવા થાય. પછી ઘણા લોકો મુર્ગા ખાય તો પછી મુર્ગા બને. શું થવાના? એ બધા મુર્ગા થવાના. ભૂંડ ખાશે તો ભૂંડ જેવા થશે. દુનિયામાં જેટલી પ્રકારના પ્રાણીઓ છે ને બધું ખાનારા લોકો છે. હો, ચીપકલીઓ ખાઈ જાય છે. એ તો તમે જેમ બોલું શું બનાવીને અથાણામાં ઓલું ખાતા હોય છે, બધી વસ્તુઓ એમ ખાતા હોય છે. તે માણસ ના કહેવાય. પરમ ગુરુ એને કહ્યું છે આ માણસ નથી, આ પ્રાણીમાં આમાં કઈ ફેર નથી. પ્રાણીઓ સારા હોય છે કે જેની પ્રકૃતિ છોડીને કશું નથી ખાતા. એટલે ભગવાને આપણને માનવ જીવન આપ્યું છે, આ મોકો છે. નહીં તો કેટલી વાર જન્મવું પડશે ને પાછું મરવું પડશે. આ વૈભવ સુખ તો કઈ આપણને સુખ નહીં આપે, પણ મર્યા પછી વારંવાર જન્મવાનું, પછી કઈ સુખ મળશે કે કેમ શું ખબર. સારા કર્મ વગર સુખ નથી મળતું. એટલે ભક્તિ આપણને મહાન બનાવે છે. ભક્તિ આગળ તો મોટા મોટા રાજાઓ પણ નમન કરે છે. આ ભક્તિનો મહિમા છે. અને ભક્તિના કારણે તો લોકો એમને ત્યાં પધરામણી કરાવે. જે કોઈ ભક્તિ કરે એ આપણા ઘરે આવે ને તો સમજવાનું આપણું ઘર તો પાવન થશે. પછી ભક્ત હોય કે સંત હોય, હું તો કહું તમારા ઘરે કોઈ ભક્ત આવે ને તો સમજવાનું કે ખરેખર આજે આપણું ઘર પાવન થઈ ગયું છે. એક સુદામા કૃષ્ણના મિત્ર એમને ત્યાં આવે તો એને કેટલી ખુશી છે. એને કેટલા પ્રેમથી એમના ઘરમાં લઈ જાય છે, એની સેવા કરે છે. કારણ કે એક ભક્ત હતા, પરમ ભક્ત હતા. એટલે આપણે ભક્તિ કરવાની છે અને મુક્તિ મેળવવાની છે. બીનુની જ ભક્તિ છે મુક્તિન પાયમ. ભક્તિ કર્યા વિના મુક્તિ મળશે. ત્રિવિધમ તાપમ ભુજમનમ કદાયમ. સંસારમાં દુઃખ શું છે તો કે ત્રિવિધિ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ તાપનું જ દુઃખ છે. આધિ જે આપણી ઇન્દ્રિયોનું સુખ છે, આપણી ઈચ્છા પ્રમાણે નથી મળતું અને આપણા મનની અંદર દુઃખ થાય છે, આધિ છે. ઈચ્છા પ્રમાણે ન મળે એટલે આપણામાં ક્રોધ આવી જાય તો એ આપણું દુઃખ છે. અને સંસાર સુખની જે ઈચ્છાઓ છે ને પૂર્તિ થઈ જાય તો પણ સંતોષ નથી થતો. વધારે ને વધારે માણસનું મન પ્રબળ થાય છે એની ચાહના માટે.
કોઈએ વ્યસન કર્યું, એક બીડી પીવાનું ચાલુ કર્યું, પછી એકની એક રહી ખરી? કેમ વધી ગઈ ભાઈ? 25 પહોંચી ગયા છે. કારણ કે એની વાસના વધતી જ જશે અને એને ખતમ કરી દેશે. એટલે સંસાર સુખની જે કામનાઓ છે એ માણસને દુખી કરે છે. મળે તો સુખ અનુભવે છે, પણ તૃપ્તિ તો થતી જ નથી. અને ન મળે તો બીજા છે મારે નથી, એનું દુઃખ છે કે નહીં? એ તો દુઃખ છે. આધિ. બીજો તાપ છે વ્યાધિ. શરીરમાં જે બીમારીઓ છે, અત્યારે કોઈ વ્યક્તિ એવી નથી કોઈ બીમારી ના હોય. પેલા કોઈના ઘરમાં દવા નહોતી. બોલો, એક ડોક્ટર, સામાન્ય ડોક્ટર ભણેલા હોય ને, એ ગામડામાં ફરતા હતા. એ આખું ગામ ફરે ને ત્યારે 2-3 જગ્યાએ કોઈને માથાને દુખાવો હોય કે સામાન્ય હોય એટલું એને મળતું, બાકી કોઈ બીમાર નહોતા. અને અત્યારે આપણા બધાના ઘરમાં દવાઓ હોય, જે આપણો આહાર બની ગયો છે. તો બીમારીઓ એટલી બધી છે. અને અત્યારે બીમારીઓ ના પ્રકાર પણ એટલા બધા વધી ગયા છે. બધું ડોક્ટરોના કેટલા પ્રકાર થઈ ગયા છે, એના ચેકઅપના કેટલા પ્રકાર થઈ ગયા છે. આ બધી જગ્યાએ લૂંટાવાનું જ છે ને. અને એક ડોક્ટરનો આજે રિપોર્ટ કર્યો હોય, 2 દિવસ પછી બીજા ડોક્ટર પાસે જઈએ, એ રિપોર્ટ એનો ના ચાલે. લ્યો, આવું તો પાછું મોનોપોલી હાલતી હોય છે. એટલે માણસ હેરાન થઈ જાય. એટલે આપણે તો જીવન જીવવામાં સાવધાની રાખવી એ મહત્વનું છે. એક બાજુ બીમારી હોય, એનું દુઃખ હોય, બીજી બાજુ આર્થિક સમસ્યા પણ હોય છે. આ તો સરકારની યોજનાઓમાં લોકોનો થોડો લાભ થાય છે, સરકારી દવાખાનાઓમાં, પણ છતાંય સમસ્યાઓ કઈ ઓછી નથી. તો વ્યાધિનું દુઃખ ક્યારે આવે કશું કહેવાય નહીં. ખાલી હવામાન પરિવર્તન થાય તોય દુઃખ તકલીફ થઈ જાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિ શું છે ભાઈ? સવારે ઉઠીએ ત્યાંથી ઉપાધિ શરૂ થાય. હું ખાવું, શું જમવાનું છે? વરઘોડે ચડીને લઈ આવ્યા, એને શું કહેવાય? ઉપાધિ. અને ઘણી વાર ઘરમાં લોકો કારણ વગરની ઉપાધિ કરતા હોય છે. સંસારનું તમામ સુખ ઉપાધિ વાળું જ છે. હું કોઈ સામાજિક વ્યવસ્થા પ્રમાણે બધું કરે, મર્યાદાની અંદર કરે, પોતાની પરિસ્થિતિ પ્રમાણે કરે તો કોઈ તકલીફ નથી. પણ ઓવર કામ કરે તો ઉપાધિ થાય કે નહીં? જોખમ વાળો ધંધો કરે તો ઉપાધિ થાય કે નહીં? ઓવર સ્પીડ ગાડી ચલાવે તો શું થાય? ઉપાધિ થાય છે. એટલે મોટા ભાગની ઉપાધિઓ તો એમ ઊભી કરી હોય છે. બાકી તો માલિકે જે સંસારનું જીવન બનાવ્યું છે એમાં કઈ ઉપાધિ મૂકી જ નથી. પતિ અને પત્ની પ્રેમથી રહેવાનું છે, પણ રહેતો ને એ તો ઉપાધિ જ છે ને. એકાબીજાને હાચવવાની, હચવાય નહીં. જો રે તો એકબીજાને મદદરૂપ થાય એવું છે. એકલા રહેવાનું કઠિન કામ છે. એકાબીજા રે તો એકબીજાના પૂરક બનીને ચાલે તો કેટલું બધું સારું છે. એ ઘરનું કામ કરે ને ઘરનું રસોઈ બને રાખે, ભાઈ કમાઈને લાવે તો એકબીજાના પૂરક બનીને એ સુખી થઈ શકે છે. પણ એમાં એની મહત્વાકાંક્ષાઓ આગળ આવે, એનો ઈગો આગળ આવે, તકલીફો પછી ઊભી થાય છે. એટલે આ ઉપાધિ વાળું કામ છે. કુટુંબ પરિવારનું જે કામ છે, સંપત્તિ માણસને જરૂરી છે, પણ ક્યારેક ઉપાધિ પણ કરી દે છે. સંપત્તિ માણસને વાપરતા આવડે તો સુખ પણ આપે, અને ન વાપરતા આવડે તો દુખી પણ કરે છે. કમાવામાં પણ માણસને નીતિથી કમાવું જોઈએ, પણ અનીતિથી કમાય તો માણસ દુખી થવાના છે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ સૌમાં રહીને લેવી સમાધિ. પણ બધાની સાથે રહીને સમાધિમાં રહેવાનું એટલે શાંતિ મેળવવાની. એમ તો કેવી રીતે મળશે? બોલો, કેવી રીતે મળશે? બધાની સાથે રહેવાનું અને સમાધિમાં રહેવાનું. બધી ઉપાધિ સારે બાજુ બધા લોકો છે, બધી કામ કરવાનું. આધિ, વ્યાધિ અને ઉપાધિ બધું છે, સૌમાં રહીને લેવી સમાધિ. જીવતા જો આવડી જાય ને તો સમાધિ મળે છે. સમાધિ એટલે મર્યા પછી જે આપે છે એની વાત નથી. સમાધિ એટલે સમ આધિ, આધિ, વ્યાધિ અને ઉપાધિ જે સમી જાય એને સમાધિ કહેવાય. જે મહાપુરુષે આ બધી જ ઉપાધિને સમાવી લીધી ને એ જ મુક્ત થયા અને સ્વેચ્છાએ શરીર છોડીને ગયા, એની સમાધિ હોય છે. એને ચેતન સમાધિ કહેવાય.
બાકી તો ઉપાધિ કરીને જાય ને પછી એની પાછળથી ડેરી બનાવે, એ સમાધિ ના કહેવાય. કેટલાય કૌભાંડ કરીને ગયા હોય એવાની પાછળથી સમાધિઓ લોકો કરતા હોય છે. આદિ વ્યાધિ અને ઉપાધિ સૌમાં રહીને લેવી સમાધિ. એક નામ કૈવલનું રટી લે, રણ છોડ ભવ તરી જાવું, મારે જ્ઞાન ગંગામાં નાવું. આપણે જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કરી અને આ વિશ્વમાં સાર રૂપી એક સર્જનહારનું નામ જો આપણે ભજી લઈશું, હાથમાં માળા લઈ લઈશું, એમાં વિશ્વાસ રાખીને જીવન જીવીશું. આપણી ફરજ છે તો કરવાનું જ બધું. શરીર છે તો કામકાજ કરવાની કોઈ મનાઈ નથી હોતી, પણ ઉપાધિ ના જોઈએ આપણે જીવનમાં. પછી એની આદિ વ્યાધિ અને ઉપાધિ બધું જ દૂર થઈ જશે, સમાધિ પ્રાપ્ત થશે. આખા ઘરને સમાધિ મળી જાય. નહીં તો ઘણા ભાગશાળી હોય ને, એકાદ મસ્તીમાં રહેતા હોય ને તો એને સમાધિ મળે, પણ આખો પરિવાર જો એમાં જોડાઈ જાય ને તો આખા પરિવારને સમાધિ પ્રાપ્ત થાય છે. ઘણા પરિવારો એવા સંસ્કારી જોયા છે કે બધા આમ શાંતિથી રહેતા હોય છે. સાંસારિક રીતે પણ પરિવારમાં પ્રેમ હોવો એ બહુ મહત્વનું છે. એક પારિવારિક સુખ કહેવાય. પણ એક માત્ર આપણે ભૌતિક વ્યવસ્થાને જ જો સુખ માની લઈએ તો એ સુખ ટકતું નથી. કારણ કે જીવનમાં પરિવર્તનો તો આવવાના જ છે. શરીર બીમાર થવાનું, શરીર વૃદ્ધ થવાનું, તો એ સુખ જતું રહે છે. પણ સાચું સુખ એ દુઃખ હોવા છતાંય માણસ એવા પ્રકારનો અભ્યાસ કરી લે, ભગવાનના નામમાં પોતાનું મન જોડી, જીવનમાં સારો યોગ હોય ત્યારે સારા કર્મ કરીને એવી શાંતિ મેળવી લે ને, પછી શરીરનું જે થવું હોય તે થાય. બીમારી આવવાની હોય તો આવી જાય, પણ એના મને દુઃખ ના થાય. એને જે સારું કામ કર્યું હોય ને એનું સ્મરણ થાય, ભગવાનનું સ્મરણ થાય, તો એ એનું સુકૃત છે. તો આપણે એવી કમાણી આ જીવનમાં કરવાની છે. આજે કૈવલધામવાસી જીતુભાઈ, એમના પરિવાર સાથેનો આપણો ઘણા સમયનો નિકટનો પરિચય, આત્મીયતા. આમ તો હું 2-3 દિવસ અહીં રોકાણો ને એમાં અમારા જીતુભાઈના પરિવાર સાથે વધારે પ્રગાઢ આત્મીયતા બની ગઈ. યોગ કુદરતી અહીંયા આવવાનો. ત્યાર પછી હંમેશા એમની આત્મીયતા એટલી બધી ભાવના હતી, તો એનું એક આયુષ્ય નિર્માણ હોય છે. એ પ્રમાણે એટલા શ્વાસા જ આ જીવ અહીંયા રહીને જીવી શકે છે. પરિવાર સાથેનું પણ કોઈ ઋણાનું સંબંધ મર્યાદિત હોય છે. છતાં ખૂબ હિંમતવાળા હતા. પરંતુ શરીર થી જ્યારે માણસ પરાધીન થઈ જાય ત્યારે એમની હિંમત છૂટી જતી હોય છે. એટલે હજુ આમ ગણીએ તો છોકરાઓ નાના છે, માતા પિતાનું સાનિધ્ય, એનું વાત્સલ્ય એમના માટે બહુ જરૂરી હોય છે. દીકરી પણ નાની છે, દીકરો પણ પરણાયો છે તો પરદેશમાં, પણ છતાં અહીંયા કુટુંબ પરિવાર છે, બધા સાથે છે. અહીંયા એમના ભાઈ વસંતભાઈ છે, એટલે 2 પરિવાર, આમ તો એક પરિવાર છે, એટલે એની જવાબદારી થોડી એમના માટે વધારે રહેશે. અને એમના વિયોગમાં પરિવારમાં જે કંઈ એમની ખોટ પડશે એનું દુઃખ તો રહેશે જ, પરંતુ એમનું ઋણ પૂરું થયું છે. એ આત્મા શરીર છોડીને ગયા છે. આગળની યાત્રાએ એમની યાત્રા સુખદ બને એના માટે પરમ ગુરુને આપણે પ્રાર્થના કરીએ. આપણે આપણી યાત્રા પણ સુખદ બનાવીએ. જે કુદરતના નિયમને આપણે જાણીએ છીએ એને કોઈ ટાળી નથી શકતું. એટલે શરીર સાથેનો સંબંધ આપણો છૂટી જાય છે, પણ આત્મા સાથેનો સંબંધ આપણો સદાય રહેતો હોય છે. એ લાગણીથી આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ. સદગત આત્માને પરમ શાંતિ મળે, પુનઃ મનુષ્યનું જીવન પ્રાપ્ત થાય અને આપની સેવા ભક્તિ કરે. કારણ કે પરમ ગુરુમાં પણ એમની શ્રદ્ધા, સંતોના માધ્યમથી એમની નિષ્ઠા હતી. કંઈ પણ ધાર્મિક વાત હોય તો એ પોતાનો નિશ્ચય એમાં રહેતો હતો.
સત્ય તરફી. એટલે પરમ ગુના શરણમાં પ્રાર્થના છે, સદગત આત્માને આપના શરણમાં નિવાસ આપજો, પરિવારજનોની અંદર સહાનુભૂતિ આપજો, અને ભગવાનની જે ભક્તિ છે ને એ જ તમને આ શક્તિ આપશે. એટલે વિશેષ આપણી શ્રદ્ધા પરમ ગુની ભક્તિમાં જોડીએ, જે આપણા જીવનને સફળ કરે અને આપણા પરિવારને પણ સુખી કરે. એ સિવાય તો કોઈ આ જગતમાં સ્થાયી નથી. આપણે બધા એક દિવસ આ શરીર અને આ સુખ છોડીને જવાનું છે, અને સત્ય સુખની પ્રાપ્તિ માટે આપણને આ જીવન મળ્યું હતું. એમાં આપણે કેટલી સત્યની ખોજ કરી, સત્ય સુખની પ્રાપ્તિ કરી, મહત્વનું છે. એટલે જેટલો યોગ મળે સારા કાર્યનું, સત્સંગ, સેવા, સમરણ, ધ્યાન, પૂજા, પ્રાર્થના આપણે કરતા રહીએ, એ આપણા જીવનની સફળતા છે. એમાં શાંતિ મળશે. સુખ અને શાંતિ માટે બસ શાંતિથી બેસો અને સત્યનું સ્મરણ કરો તો તમને સુખ મળી જશે. બાકી બધી વ્યવસ્થા છે, જો એટલી કરવાની, વધારાનો બોજ નહીં કરવાનો, નહીં તો આપણા માટે ઉપાધિ બની જશે, દુઃખ બની જશે. શરીર એ શરીર છે, ક્ષણભંગુર છે. શરીરમાં કોઈ વિશેષ સુખ છે નહીં. શરીર થી સુખ નથી મળતું, પણ શરીરમાં રહેલું જે ચૈતન છે ને, ચૈતન જો ચૈતનનું ચિંતન કરે ને તો એને સુખ મળે છે. બસ આપણા સત્ય સ્વરૂપને ઓળખીએ. આપણે દિવસમાં એકવાર વિચાર કરીએ કે આ શરીરમાં હું કોણ છું. એ વિચાર તમને તમારી ઓળખ એક દિવસ કરાવી દેશે, અને તમે તમારી જાતને ઓળખી લેશો. સમજવાનું કે આ શરીરના દુઃખ તો નહીં રહે, પણ પછી આ જીવને આ જન્મ મરણના દુઃખ પણ નહીં રહે. માત્ર ભૂલ પડી છે, આપણે પોતાને ભૂલી ગયા છીએ ને શરીર માટે કર્તવ્ય પણ ભૂલ્યા છીએ, અને શરીર સુખની આસક્તિમાં આપણે ભ્રમિત થઈ ગયા છીએ. તો ગુરુ આપણને જ્ઞાન આપે છે કે તમારે જ્ઞાન ગંગાની અંદર તમે નાવ અને પવિત્ર બનો, પવિત્ર વિચાર કરો, તો તમે હંમેશા સુખી રહેશો. આવું અમૂલ્ય જીવન મળ્યું છે, કોઈ સામાન્ય નથી કે આપણે એમ જ એને ગુમાવી દઈએ. આવો મોકો ફરી વારંવાર નહીં મળે. આપણા પરિવાર સાથે આપણે મળીને બધા આયોજન કરીએ કે અઠવાડિયામાં એકવાર સાથે પ્રાર્થનાનું આયોજન કરીએ, અઠવાડિયામાં એકાદ વાર એક સારા પુસ્તકનું વાંચન પરિવાર સાથે કરીએ, તો આપણા પરિવારની અંદર એ જ્ઞાન અને ભક્તિના અંકુર ઉદિત થશે ને, તો આગળ જતા એ આપણા પરિવારને સુખ પ્રદાન કરશે, સારા માર્ગે લઈ જશે. પણ આપણે કંઈક ઘરમાં એવું આયોજન કરવું પડશે, જેમ આ નિમિત્ત છે અને કંઈક આપણને લાભ મળે છે, પણ કઈ નિમિત્ત ન હોય તો પણ આપણા ઘરમાં એક પરંપરા બનવી જોઈએ કે અઠવાડિયામાં એકવાર આપણે પરિવાર સાથે જેમ ફરવા જઈએ, જેમ ઘરમાં ભોજન કરીએ, એ પ્રાર્થનાને પણ એટલું મહત્વ આપીએ કે પરિવાર સાથે કરવી છે, આનંદ લેવાનો છે. તો ચોક્કસ આપણને એ સુખ મળશે અને આપણી ભાવિ પેઢીને સારા સંસ્કાર મળશે. તો સદગત આત્મા જીતુભાઈના પરમ આત્માને પરમ શાંતિ મળે. દીકરો તો યુકેમાં છે, હિમાંશુભાઈ, અને આપણે બેન શું છે, જલ્પા, પછી રોશનબેન છે ત્યાં વસંતભાઈની દીકરી, અને જાગુન એમના હસબન્ડ, અને એક દીકરી તો અહીંયા છે જ અમારી વાલી બધાની. એનું નામ તો ઉપનામ પાડ્યું છે, પણ મને તો હિમાની છે. ખરેખર જે કઈ સંસ્કારનો વારસો આપ્યો છે ને, એ આપણે સાચવી રાખવાનો અને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ. શોકને છોડી અને આપણે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એના માટે આગળ વધીએ અને પાછા પ્રસન્નતાથી રહીએ. એના પાછળ જે કંઈ આપણી લાગણીઓ હોય એના માટે સુકૃત કરતા રહીશું અને પરમ ગુરુના આશીર્વાદ લેતા રહીશું. આ સાથે અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. જે બોલવાની છે જય
महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायणदास जी महाराज की जय। श्री सतगुरु वीराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती का सत केवल साहेब 3 વાર પગે લાગીશું માથામાં સત કે કેવલ હંસો સત કેવલ સાહેબ બાજુ બાજુ સૌને સત કેવલ સાહેબ